તો જય માતાજી મિત્રો, આપણા 30 દિવસમાં 5000 ફોલોવર કરવાનો આજે છે 15મો દિવસ અને અવારવારમાં આવી જશું હું મારા નવા ઘેર અને જોઉં છું તો બધા ટેણીઓ વગર રેતી રમી રહ્યો હતો અને ત્યાર પછી આવી જાય છે મારા ખાસ મિત્ર પ્રકાશનો ફોન અને પ્રકાશે આજે લીધું હતું નવું પલ્સર બાઇક એટલે પછી એ મને લેવા આવી જાય છે અને અમે બંને જણા ઉપડી જઈએ છીએ બાઇક લઈને બાલિશના સાઈડ જવા માટે અને ત્યાર પછી અમે બંને જણા બાલિશના આવી જઈએ છીએ અને આવી જઈએ છીએ શ્રવણભાઈની દુકાને અને ત્યાર પછી દુકાને આવીને જોઉં છું તો આપણા બધા સ્કૂલના મિત્રો અહીંયા બેઠેલા હતા અને આ બધા છે આપણા સ્કૂલના ખાસ મિત્રો છે અને ત્યાર પછી બાલિશનાથી આવી જશું ઘર તરફ અને ઘર આવીને જોઉં છું તો પાછો ટેણીઓ રમી રહ્યો અમારા નવા ઘર આગળ અને હું આવીને શાંતિથી બેસી જાઉં છું એ રમતો તો એ જોવા માટે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे અને આ ટેણીઓ તો હું રમી રહ્યો હતો એ તો મને તો કોઈ ખબર જ નથી પડતી અને અમને રમતા જોઈને મને ઈચ્છા થઈ જાય છે કે હું એ રમવા બેસી જાઉં પણ હવે આટલી ઉંમરે રમવાનું એ સારું ના લાગે અને ત્યાર પછી પડી જાય છે વોજ અને આવી જાય છે અમે પ્રવીણ જોડે કારણ કે એને મુકાવાના હતા એના બાઇક ઉપર કોથળા અને કોથળા ઉપાડીને પછી અમે પ્રવીણને બંને આવી જઈએ છીએ ઘર તરફ અને ઘરે આવીને અમારે ઉતારવાના હતા વિડીયો એટલે વિડીયો ઉતારવા માંડે છે પણ પ્રવીણને તો એક્ટિંગમાં પડતી હતી જોરદાર ભૂલ આ ભાઈ તો એક્ટિંગ કરતા કરતા જોરદાર હસી રહ્યો હતો अबे साले અને પ્રવીણ તો હરખી રીતે એક્ટિંગ કરી જ નતો કારણ કે એને હસવું બહુ આવતું હતું શું ડર અને આવા ફની વ્લોગ વિડીયો જોવા માટે લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં।